કે જે જોબ કરે છે એ વિદ્યાર્થીઓ 75% અટેન્ડન્સ નહીં આપી શકતા, કારણ અને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય. અને હમણાં કોમર્સ ફેકલ્ટીમાં એવું ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓને હોય, કોઈને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય તો એ લોકોને જોબ કરવી પડે. અને જે રીતે વાત કરીએ કે જે દૂરથી આવે છે, કરજણ છે, દાહોદ છે, એવા વિદ્યાર્થીઓ પાદરા બિલ્ડિંગ પર બી નહીં જઈ શકતા. તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ બિલ્ડિંગમાં, કોમર્સ ફેકલ્ટીમાં 4 બિલ્ડિંગ છે, એ 4 બિલ્ડિંગમાંથી કોઈ પણ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરાય એવી એક સુવિધા કરવામાં આવે. એટલે બે મેન અમારા મુદ્દા છે કે 75% અટેન્ડન્સમાં રાહત આપવામાં આવે અને કોમર્સ ફેકલ્ટીની કોઈ પણ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ લેક્ચર અટેન્ડ કરશે. એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો 75% હાજરી આપવા રેડી છે, પણ એ લોકો પાદરા નથી જઈ શકતા. એ લોકો કોઈ પણ નજીકની બિલ્ડિંગમાં આવીને પણ લેક્ચર અટેન્ડ કરી. ન્યાયસંગત, પારદર્શક, માનવીય અને વિદ્યાર્થીઓની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની વાસ્તવિક પરિસ્થિતિ એક સરખી નથી હોતી. એ જ રીતે કે એક સરખો નિયમ દરેક પર લાગુ કરવો હંમેશા વાજબી ગણાય એવું પણ નથી. અવર રૂલ કેન નોટ ફિટ ઇન એવરી સિચ્યુએશન. એટલે એ જ આ મુદ્દાઓને. અને બીજું એક વસ્તુ કે 75% અટેન્ડન્સ માટે એક અમે દિલ્હી હાઈકોર્ટનું એક એવું જજમેન્ટ જોયું છે જેમાં સુશાંત રોહિલા ના હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષાથી રોકી શકાય નહીં. સુશાંત રોહિલાએ 75% અટેન્ડન્સના લીધે એને એક્ઝામ ના આપવા દીધી, એણે સુસાઇડ અટેન્ડ કર્યું. તો વિદ્યાર્થીના જીવની સામે 75% અટેન્ડન્સનો નિયમ વધારે જરૂરી નથી. એટલે એ પણ એક જજમેન્ટ છે. એટલે એના હિસાબથી આપણા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ કંઈક રાહત આપવામાં આવે એ જ અમારી માટે કે રદ કરો, પણ વિદ્યાર્થીઓને એમાં રાહત મળે, વિદ્યાર્થીઓને મેન્ટલી ટોર્ચર કરવામાં ના આવે અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સમજીને કંઈક ને કંઈક સોલ્યુશન લાવવામાં આવે. બધા સ્ટુડન્ટ આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તે જોબ કરે છે અને જોબ કરીને ફી ભરે છે. ને અમુક સ્ટુડન્ટ એવા છે કે જે પોતે ગભરાઈ ગયા છે કે અમને 75% અટેન્ડન્સ નહીં આપીએ તો અમને બેસવા દેવામાં નહીં આવે પરીક્ષામાં. એવા બી કેટલા સ્ટુડન્ટ છે જે ગભરાઈને કોલેજ રેગ્યુલર આવતા થાય છે. એ લોકોને મેન્ટલી ટોર્ચરિંગ થાય છે સર.